નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? છેલ્લા લેક્ચરમાં આપણે વાયુ નિયમો જે શરૂ કરેલા એમાં આખો ટોપિક બોયલનો નિયમ તૈયાર કર્યો, બરાબર? એના એક્ઝામ્પલ પણ તમને પેપરમાં પૂછાય તો એની સિસ્ટમ તમને સમજાવી દીધી. હવે એ જે આલેખ તમે જે તૈયાર કરેલો હતો, કારણ કે નિયમ પહેલા બોલી નાખો એક વખતે, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે P proportional 1/V હતું. તાપમાન T અચળ, મોલ સંખ્યા N પણ અચળ જ હતી. પણ જ્યારે તમે દબાણ અને એટલે P વિરુદ્ધ કદ V નો જ્યારે આલેખ તમે P વિરુદ્ધ V નો આલેખ દોરો તો એ વક્ર મળે છે. પણ તાપમાન 200, 400, 600 જે કેલ્વિનમાં મૂકેલું એને સમતાપી વક્ર કહેવાય. કેવું છે? સમતાપી વક્ર શબ્દ તમે કહી શકો. એટલે આજે આપણે બીજા બે નિયમ શીખવા છે. પછીના જે છે ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ છે. આમ તો આપણે ચર્ચા કરી લીધી કે ભાઈ વાયુને અસર કરતા મુખ્ય ત્રણ પરિબળ દબાણ, તાપમાન અને કદ. ત્રણમાંથી એક રાશિને અચળ રાખો, બાકીની બે રાશિ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરેલો છે. એને આપણે વાયુ નિયમો કહીએ છીએ, બરાબર? તો ચાલો સીધા જ બીજા પ્રશ્ન તરફ જતું રહેવું છે. લોંગ ક્વેશ્ચન તરીકે તમને પૂછે, મોટો પ્રશ્ન કે ભાઈ ચાર્લ્સનો નિયમ સમજાવો, અથવા તમને બીજી રીતે પણ પ્રશ્ન મૂકે કે ચાર્લ્સનો તાપમાન કદ સાથેનો સંબંધ સમજાવો, બરાબર? તાપમાન ને કદ સાથેનો સંબંધ છે. હવે આપણે પ્રસ્તાવિકા પેટે એટલે ટૂંકમાં સ્ટાર્ટિંગ જે વાક્ય છે એની ચર્ચા એવું કહી શકાય કે ભાઈ બંને વૈજ્ઞાનિકો, ચાર્લ્સ વૈજ્ઞાનિક અત્યારે અને પછીનો જે છે તમારી પાસે ગેલ્યુસેક છે. જુઓ, નવો જે પ્રશ્ન છે એમાં પણ તમે આપી દીધેલું છે કે ભાઈ ગેલ્યુસેકનો નિયમ સમજાવો, અથવા ગેલ્યુસેકનો દબાણ તાપમાન સંબંધ દર્શાવતો નિયમ સમજાવો. એમાં દબાણ ને તાપમાનનો સંબંધ છે. દબાણ અને તાપમાન છે. અહીંયા તમારી પાસે તાપમાન અને કદ છે, એટલે કદ અને તાપમાન કહી શકાય. અને આગળનામાં કદ અને દબાણ હતું, એટલે બધામાં અલગ અલગ રાશિ હતી. હવે એમ કહે છે કે ભાઈ આ ચાર્લ્સ અને ગેલ્યુસેકે બંને સ્વતંત્ર પ્રયોગો કર્યા અને જે પેલું વાયુ ભરેલું જે બલૂન હતું, બરાબર, એના પરના અભ્યાસ પરથી સ્વતંત્ર રીતે તારણ કાઢ્યું. હવે આમ ઓફિશિયલી જો તમે જોવા જાઓ તો પરિસ્થિતિ શું છે? આમ સ્ટેટમેન્ટ આપણે પહેલા આપી દઈએ છીએ, છેલ્લે લખો કે પહેલા લખો, ફરક પડતો હતો નથી. પણ એને પ્રાયોગિક રીતે એટલે ચાર્લ્સે સ્વતંત્ર વાયુ પરનો પ્રયોગ કરીને પ્રાયોગિક રીતે એવું અવલોકન કર્યું છે કે ભાઈ અચળ દબાણે નિશ્ચિત જથ્થાનો જે વાયુ છે, દબાણ અચળ રાખશો, નિશ્ચિત જથ્થાનો વાયુ છે, એ વાયુનું કદ જો તાપમાન વધારવામાં આવે તો કદ વધે છે, અને તાપમાનને ઘટાડવામાં આવે તો કદ પણ ઘટે છે. એટલે એકચ્યુઅલી સાવ સાદી ભાષામાં આપણે અહીંયા એવું રેડ પેનથી લખી નાખીએ કે ભાઈ એને તાપમાન અને કદનો સંબંધ કીધો છે, તો V proportional T ને હું બ્લોક કરી દઉં છું, બરાબર? કે આપણે છેલ્લે બધું પુરવાર કરીએ છીએ, પણ અત્યારે એને દબાણ P અને N આ બંને રાશિ જે છે અચળ રાખેલી કહેવાય. ચલો, N તો તમારી પાસે નિશ્ચિત મોલ સંખ્યા છે, એટલે નિશ્ચિત જથ્થાનો વાયુ છે. પણ જ્યારે તમે દબાણ અચળ રાખો ત્યારે વાયુનું કદ છે એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. એટલે V proportional T તમે કહો છો. આપણે છેલ્લે પુરવાર કરીએ છીએ, પણ તમે આને સ્ટેટમેન્ટ તરીકે કહેવું તેવું કહી શકાય. એકવાર બોલી નાખીએ કે ભાઈ અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. હજુ એકવાર, અચળ દબાણે ચોક્કસ વાયુનો દળ ધરાવતા
એટલે ચોક્કસ વાયુનો જથ્થો હોય એનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. એટલે જો તાપમાન વધે તો વાયુનું કદ પણ વધે છે, અને જો તમે તાપમાન ઘટાડશો, ઠંડુ પાડો, ટેમ્પરેચર ડાઉન કરશો તો વાયુનું કદ પણ ઘટે છે. હવે એને પ્રાયોગિક રીતે એવું પુરવાર કરેલું છે, એ આપણે શબ્દ મૂકી દઈએ કે ભાઈ અચળ દબાણે, દબાણ નિશ્ચિત છે કે ભાઈ અચળ દબાણે ચોક્કસ જથ્થાનો વાયુ, આપણે ચોક્કસ જથ્થાનો જે વાયુ રાખીએ છીએ એ વાયુનું તમે 1 ડિગ્રી સેલ્સિયસ, એટલે ડિગ્રી સેલ્સિયસનો વધારો કરીએ છીએ, 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં જો તમે વધારો કરો, બરાબર, તો વાયુનું જે કદ છે, વાયુનું જે કદ છે એ કેટલું ફેરબદલી થાય? તો કે એવું કહી શકો, વાયુનું જે કદ છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે વાયુનું કદ હતું, આપણે એમ કહીએ છીએ, ફરીથી ચેક કરો કે ભાઈ અચળ દબાણે, એટલે તમે પ્રાયોગિક રીતે શું કર્યું તો કે ચોક્કસ અથવા નિશ્ચિત ચોક્કસ જથ્થાનો વાયુ છે એનું અચળ દબાણે તમે તાપમાન જે છે 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવાના છો. હવે 1 ડિગ્રી સેલ્સિયસનો જો તમે વધારો કરો વાયુની અંદર, વાયુના તાપમાનમાં, તો એવું કહે છે કે તમારી પાસે જે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું જે કદ હતું એ કદ અહીં આપણે સુધારો કરીએ છીએ, 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે, 1 તો આપણે જરૂર કહે છે ભાઈ, પણ ડિગ્રી સેલ્સિયસનો વધારો એમ કીધું છે. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે વાયુનું કદ હતું એ કદના T/273.15 જેટલો વાયુનું કદ જે છે T/273.15 નો વધારો જોવા મળે છે. એટલે 1 ની જગ્યાએ ખાલી ડિગ્રી સેલ્સિયસ કરી નાખું તો પણ ચાલશે ને, કે ભાઈ જો તમે ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરો, થોડું અટપટું વિધાન છે, ફરી જુઓ તમે કે ભાઈ અચળ દબાણે ચોક્કસ જથ્થાના વાયુનું ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરવામાં આવે, એટલે 1 ડિગ્રી સેલ્સિયસ વધારીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું જે કદ હતું એ કદના T/273.15 જેટલું કદ વધે છે. આ પ્રાયોગિક એની માહિતી મળી છે. હવે તમને એમ કહેવામાં આવે, આ તમારું સ્ટેટમેન્ટ છે, જરા આપણે ભાગ પાડી દઈએ. અહીંયા એવું લખીએ કે ભાઈ ધારો કે તમારી પાસે અહીંયા આગળ T0 તાપમાન અને T1 તાપમાન રાખીએ, અને એ વખતે કદ V0 અને કદ VT હોય, એટલે આપણે અહીંયા T છે એની જગ્યાએ જરા કલર આપણે બદલીએ, ચેક કરો. T0 જે છે એ તાપમાને કદ જે છે તમારી પાસે V0 છે, અને T તાપમાન છે એ વખતે કદ એનું VT છે. પણ હવે આ જે T1 તાપમાન છે તો એને મારે T ટેમ્પરેચર કરી નાખવું પડે કે નહીં, રાઈટ? એટલે T0 તાપમાને કદ V0 છે અને T તાપમાને એનું કદ VT છે. તો પછી તમારે અહીંયા આગળ VT લખવું હોય તો એવું કહે છે કે V0 પ્લસ અહીંયા T ના છેદમાં 273.15 બ્રેકેટ કરું છું, બરાબર, અને V0 બને. જો સૂત્ર કે ભાઈ VT બરાબર V0 પ્લસ T ના છેદમાં 273.15 ઇન્ટુ V0 બની જશે. આ પ્રાયોગિક રીતે એને પુરવાર કરેલું છે. શું કામ એવું આપણે વિચારવાનું નથી. અહીંયા માત્ર કીધું કે ધારો કે અચળ દબાણે T0 તાપમાને વાયુનું કદ V0 છે અને T તાપમાને વાયુનું કદ VT બનતું હોય તો ઉપરની જે માહિતી તમને આપેલી છે કદનો
0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે વાયુનું કદ હતું એમાં તમને આટલો વધારો જોવા મળે છે, એટલો તમારી પાસે વધારો જોવા મળ્યો. તો આને આપણે સાદુરૂપ આપે રાખીએ તો પરિસ્થિતિ કેવી થવાની છે? V0 તમે કોમન લઈ લો તો VT બરાબર અહીંયા V0 બહાર લઈ લો તો બ્રેકેટમાં 1 પ્લસ T ના છેદમાં 273.15 તમે લખી શકવાના છો, બરાબર? તો લસા તરીકે લખી નાખો તો VT બરાબર V0 અહીંયા 273.15 પ્લસ T છેદમાં 273.15 તમે લખી શકવાના છો, બરાબર? આ જે સમીકરણ છે એને હું જરા બ્લોક કરી રાખું. હવે આપણે ચર્ચા એવી કરીએ છીએ કે ભાઈ આ જે તાપમાન આપેલું છે એ તાપમાનનો એક નવો માપક્રમ શોધવો છે, એટલે નવી માહિતી મૂકવી છે. તો જે નવું તાપમાન છે એના માટે આપણે પર્ટિક્યુલર કેલ્વિન તાપમાન, જે તમે આ જે શબ્દ મૂકી દો નિરપેક્ષ કેલ્વિન તાપમાન, એવો શબ્દ મારે મૂકવો છે. નિરપેક્ષ કેલ્વિન તાપમાન છે એ પહેલા પ્રકરણમાં તમે ભણી લીધેલું છે. કેવી રીતે હોય તો કે એ એક્ચ્યુઅલી તમારી પાસે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ છે, બરાબર? ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ મારે લખવો હોય તો આને ચેન્જ કરી નાખું. ચાલો, મારે કેલ્વિન કેપિટલ કે લખવું હોય તો ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 ઉમેરવાનું થાય. પણ આ 273 ઉમેરી દો, એક્ઝામ્પલમાં આપણે 273 લઈએ છીએ, રાઈટ? ચલો પહેલા આને બ્લોક કરી દો. પણ તમે એક્યુરેટ લખવા માંગતા હો તો કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ છે, ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15 નો ઉમેરો કરો તો આ તમારી પાસે ફાઇનલ સૂત્ર બની ગયું કહેવાય. એટલે મેં કહ્યું એ પ્રમાણે એક્ઝામ્પલમાં જે કંઈ હોય એમાં બધા 273 જ કરીએ છીએ, પણ એક્યુરેટ તમારે વેલ્યુ જોતી હોય તો 273.15 તમારે ઉમેરો કરવાનો થાય. આને આપણે નિરપેક્ષ કેલ્વિન તાપમાન તરીકે ગણતરીમાં લઈએ છીએ. તો હવે પરિસ્થિતિ કેવી થાય કે તમારી પાસે 0 ડિગ્રી સેલ્સિયસ હોય. આથી જો આપણે અહીંયા એવું લખી નાખીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો તમારી પાસે જે ટેમ્પરેચર તૈયાર થવાનું છે 0 ડિગ્રી સેલ્સિયસ, તો એ વખતે તમારું કેલ્વિનમાં જે તાપમાન છે એ 273.15 કેલ્વિન બનવાનું છે, રાઈટ? અને T ડિગ્રી સેલ્સિયસ હોય તો તમારી પાસે 273.15 વત્તા 273.15 વત્તા T ડિગ્રી સેલ્સિયસ છે તમારી પાસે. આવું લખી શકાય ને? જો ફરીથી કે આના પ્રમાણે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો તમે આ સૂત્ર પ્રમાણે આટલો ઉમેરો કર્યો કે 0 વત્તા 273, એક્ચ્યુઅલી તો એ 273.15 કેલ્વિન જ થયું ને. અને સેમ બોડી કે જો તમે T ડિગ્રી સેલ્સિયસ રાખો તો 273.15 વત્તા T ડિગ્રી સેલ્સિયસ તમે ઉમેરો કર્યો કહેવાય. તો એ પણ તમારી પાસે કેલ્વિનમાં થયું કહેવાય. 273.15 પ્લસ T, પણ એ બની ગયું શું છે? હું આને કલર ચેન્જ કરી દઉં, કેલ્વિન લખ્યું કહેવાય, આને પણ મારે કેલ્વિનમાં લખેલું કહેવાય. તો પછી આ નવો જે નિરપેક્ષ તાપમાનનો જે ક્રમ બન્યો એ તમે ઉપલું જે સમીકરણ છે એ સમીકરણમાં ફેરબદલીમાં શું કરી શકો તો જુઓ જોઈએ. ફરી પાછું લખાણ આપો. તેથી જે આપણી પાસે ગ્રાફ તો બાકી છે તો મારે એવું લખવું તો VT બરાબર V0, જો એની બાજુમાં જ છે VT બરાબર V0, તો 273.15 પ્લસ T ની જગ્યાએ તમે T1 લખી શકો કે નહીં? T1 લખી શકાય ને? આ જે તમે લખેલું છે એની જગ્યાએ હું હવે T0 કેલ્વિન લખી શકું. T0 આ કેલ્વિન ચલો રહેવા દઈએ, ઓકે. અને આના બરાબર મારે લખવું હોય તો તમે T સ્મોલ t લખી શકવાના છો અહીંયા આગળ, રાઈટ? ફરીથી જો 0 ડિગ્રી સેલ્સિયસ માટે તમે કેલ્વિન છે એટલે એને T0 સિમ્બોલ વાપર્યો કેપિટલ. અને જો તમે
T ડિગ્રી સેલ્સિયસ કરો તો આ કેલ્વિનમાં છે, એની જગ્યાએ તમે T વાપરી શકો. તો 273.15 પ્લસ T ની જગ્યાએ તમે જે છે T into T અને છેદમાં આની જગ્યાએ તમે T0 સિમ્બોલ વાપરી શકવાના છો કે નહીં. તેથી VT upon V0 લખું તો તમે આ જે છે એમને જ T ના છેદમાં T0 લખી શકો. હવે આના પ્રમાણે સામાન્ય સમીકરણ લખી નાખીએ આપણે. જો સામાન્ય સમીકરણ તમારે લખવું હોય તો પ્રશ્ન કેવો થયો કહેવાય કે આ ઉપલી જે પદ છે એને મારે V2 કહેવું પડે અને V1 કહેવું પડે, બરાબર. તો પછી અહીંયા આગળ આ T છે તો મારે ત્યાં T2 લખવું પડે અને અહીંયા આગળ T1 લખવું પડે. ફરી પાછું સૂત્ર પ્રમાણે કરતા જાવ તો શું લખી શકાય? V2 by T1 અથવા V1 by V2 લખી શકાય ને. જો મારે ક્રમ બદલવો હોય તો V1 by T1 બરાબર V2 by T2 તમે લખી શકો. સાચું? તો આની જગ્યાએ આ લખેલું છે તો આની જગ્યાએ મારે V upon T બરાબર K2 અને કૌંસમાં હું અચળ શબ્દ આપી દઉં છું. તો હવે તમારી પાસે જે ચાર્લ્સનો નિયમ આપણે બોલીએ છીએ એ આવી ગયો કહેવાય. પણ જેવી રીતે બોયલના નિયમમાં K1 અચળાંક હતો એટલે K લખી શકાય. આ તમે લાઇનસર 3 નિયમ શીખો છો એટલા માટે બોયલમાં K1 અચળાંક લખેલો છે. ચાર્લ્સમાં તમે K2 અચળાંક લખશો, બરાબર. આ પદ તમારો આગળ ચાલતું રહે. એટલે એક્ઝામ્પલ ગણવા માટે તમારી પાસે આ સૂત્ર આવી ગયું, બરાબર. V1 upon T1 બરાબર V2 by T2. આમાં પણ એટલે આ કન્ટિન્યુઅસ ચાલુ રહે એટલે તમે V by T બરાબર K2 લખી શકો ને. તો એનો અર્થ એમ કે V proportional T થઈ ગયું કહેવાય, પણ P નિયત છે ને. તો તમારી પાસે જે પહેલા લખેલું હતું જોઈ લો અહીંયા આગળ ફરી પાછા V proportional T હતું તો મેં તમને છેલ્લે V proportional T લાવી આપ્યું. શું થયું કહેવાય? ફરી નિયમ બોલી નાખો કે ભાઈ નિયત અથવા અચળ દબાણ અચળ હોય ત્યારે ચોક્કસ જથ્થાના વાયુનું કદ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. V proportional T તમે લખી શકો. એટલે આ જે એક્ઝામ્પલ ગણવા માટે V1 T1 ચાર પદ છે ને, સૂત્રાત્મક દાખલો V1 T1 V2 T2 ચારમાંથી તમને 3 કિંમતો આપેલી છે ને એક શોધવાનું છે. એનું જે એક્ઝામ્પલની કોયડામાં તમને આપેલું છે લખેલું છે ને કે ભાઈ પેસિફિક મહાસાગરમાં જહાજ છે અને તરતું ક્યાં લાવવાનું છે આપણે? એટલે ગતિ કરાવીને, જાતે ના તરે ગતિ કરાવીને હિન્દ મહાસાગરમાં લાવો છો. સરસ મજાનો દાખલો આપેલો છે. તો પેસિફિક મહાસાગરમાં જે જહાજ છે એમાં જે એક બલૂન ફૂગો, એ બલૂનમાં 23.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, બરાબર. જો મારે ડેટા તૈયાર કરવો હોય તમારી પાસે તો એવું કહી શકાય કે ભાઈ T1 23.4 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 કરી દો તો તમારી પાસે અહીંયા કેલ્વિન બની ગયેલું છે, બરાબર. અને એ વખતે કદ V1 બરાબર 2 લિટર છે. આ T1 છે, V1 છે. ઓકે. તો એવી રીતે ના પછી તમને એમ કે છે કે ભાઈ T2 અને V2 કદ જે છે એનું કદ વધવાનું છે. પણ અહીંયા આગળ T2 જે છે 23.4 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, એમાંથી તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ થયું. તો એ વખતે કદ કેટલું હશે? આ તો જસ્ટ તમારું જે કોયડાનો દાખલો છે એની રકમ મેં તમને કીધેલી છે. ફરીથી રકમ બોલું છું કે ભાઈ પેસિફિક મહાસાગરમાં રહેલા જહાજમાં એક બલૂનમાં 23.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બલૂનમાં 2 લિટર વાયુ ભરેલો છે. એ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં આવે ત્યારે એનું ટેમ્પરેચર જે છે એ 26.1 ડિગ્રી સેલ્સિયસ થયું છે.
26.1 એટલે હું તો ખાલી અહીંયા 23.4 હતું, લાલ નિશાની જોઈ લો, વત્તા 273 કરશો એટલે કેલ્વિન થઈ ગયું છે. ટેમ્પરેચર તમારું વધ્યું છે એટલે અહીંયા પણ તમે 273 ઉમેરીને કેલ્વિન કરવાના જ છો. તો એ વખતે કદ કેટલું થાય? તો તમને સમજણ પડી જ ગઈ કે ભાઈ V પ્રોપોર્શનલ T છે. જો તાપમાન વધે તો વાયુનું કદ વધે છે. અહીંયા 23.4 કરતા 26.1 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. એનો અર્થ એમ કે તાપમાન વધશે તો તમારું જવાબ 2 લિટર કરતા વધુ આવે. એટલે ફાઇનલ થયું ને કે જો તાપમાન વધે તો વાયુનું કદ વધે છે અને જો તાપમાન ઘટે તો વાયુનું કદ પણ ઘટે છે. એટલે ચાર્લ્સનો જે નિયમ છે એ ખરેખર તાપમાન કદ વચ્ચેનો સંબંધ થયો કહેવાય. અને હવે તમે જે જવાના છો ગ્રાફમાં, તો એક આલેખ માટે થોડુંક જુદી રીતે તમને સમજૂતી આપું છું. આપણે જે આલેખ પ્લોટ કરવો છે એમાં શું કહે છે કે પહેલા તો મેં અહીંયા જે લીધેલું છે તાપમાન જે મૂકેલું છે એ ડિગ્રી સેલ્સિયસમાં છે. જો તાપમાન જે લખેલું છે ડિગ્રી સેલ્સિયસ, આ બાજુ જાવ ધન છે, આ બાજુ જાવ તો ઋણ થાય. પાઠ્યપુસ્તકમાં શું કર્યું છે કે તમને ડોટેડ લાઈન આપી છે, આપણે અલગ મૂકીએ છીએ કે આ ઓરિજિન 0 છે. ઓકે, 100, 200, 300, 400 ડિગ્રી સેલ્સિયસમાં પોઝિટિવ ટેમ્પરેચર, અને અહીંયા મેં માઇનસમાં લીધા છે -100, -200, -300, -400. એ તાપમાન માઇનસમાં એટલે ઘટાડો છે, અને સામે રાખીએ છીએ આપણે કદ. તો જો V પ્રોપોર્શનલ T હોય એનો અર્થ એમ કે તાપમાન વધે તો વાયુનું કદ વધે છે અને તાપમાન ઘટે તો વાયુનું કદ પણ ઘટે છે. તો આપણે અચળ દબાણ રાખી નિશ્ચિત દબાણે ઉલટો કરીએ છીએ કે તાપમાન જે છે એમાં ઘટાડો કરો. ખાસ તમે જોઈ લો કે અહીંયા આગળ અમુક માઇનસ ટેમ્પરેચર સુધી તમે માપી શકો થર્મોમીટરમાં છે ને. અમુક દેશની અંદર ફોરેન કન્ટ્રીમાં ટેમ્પરેચર ડાઉન થઈ જાય તો -16, -20, -35, -47 ડિગ્રી સુધી લો. અહીં તો -273 કરવું છે એ કાલ્પનિક કહેવાય ને, એવું પૃથ્વી પર ટેમ્પરેચર કરી શકાતું નથી. એટલે હું પહેલા જ અહીંયા કરી દઉં છું કે જો -250 છે આ, બરાબર, આ -200, -300 એટલે -250, આ 60, 70 ને અહીંયા આગળ હું જે પોઈન્ટ મૂકું છું, આ જે પોઈન્ટ છે એ હું ઉપર લખી દઉં કે -273.15 ડિગ્રી સેલ્સિયસ છે. આ રાઉન્ડ મેં આપી દીધું, બરાબર. ત્યાં તમારે જવું છે એટલે ખાસ જે આ પોઈન્ટ હું મૂકવાનો છું એ તૂટક લાઈન આપણે મૂકી દીધી. આ પાછળ લંબા ગઈ ત્યારની વાત છે. ઉલટો ગ્રાફ બનાવીએ. હવે તમે શું કરશો તો કે બ્લુ કલરનો જે આલેખ છે એ ટેમ્પરેચર, દાખલા તરીકે પોઝિટિવ ટેમ્પરેચર વાયુ છે, જો તમે તાપમાન વધારશો તો આ રીતનો ગ્રાફ તમારો વધતા દરમાં આવશે, બરાબર. આ જે તમારા પ્રાયોગિક અવલોકનો છે કે જેમ તમે ટેમ્પરેચર વધારો વાયુનું કદ વધે છે. પણ એથી ઉલટું જાવ કે તાપમાન ઘટાડતા જશો તો વાયુનું કદ શું થાય? ઘટે. એટલે તમે શું કરજો, વાયુનું તાપમાન ઘટાડો એટલે કદમાં ઘટાડો થયો, તાપમાન ઘટાડો એટલે કદમાં ઘટાડો થયો. તો અહીંથી અમુક જે છે અમુક માઇનસ ટેમ્પરેચર સુધી તમે માપન કરી શકો છો, અમુક માઇનસ સુધી. પતિ ગયો, મેં ઘાટી લીટી મૂકી. આ તમારા પોઈન્ટ પ્રાયોગિક રીતે મળેલા છે એવું સ્વીકારી લો. તો અત્યારે જે તમારી પાસે અહીંયા આગળ જે બને છે આ જે પોઈન્ટ મળ્યો, બરાબર, રેડ પેન મેં મૂકી, તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે વાયુનું કદ છે તમારી પાસે. એટલે આપણે જેમ નાખી દેલો ને કે આ કદને V0 કહેવામાં આવે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ જે છે આપણે V0, એ શૂન્ય નથી થયું, કંઈક કદ ધરાવે છે, રાઈટ. પણ હવે જ્યારે તમે ટેમ્પરેચર ઘટાડતા જાઓ, ટેમ્પરેચર ઘટાડશો તો વાયુનું કદ પણ ઘટશે. એમ કરતા કરતા અમુક કદ પછી પૂરું થઈ ગયું. જ્યારે તમે એને લંબાવો ઋણ દિશામાં ત્યારે આ જે બિંદુ પર કાપે છે, આ જે બિંદુ એ તમારું પોઈન્ટ -273.15 ડિગ્રી સેલ્સિયસ થયું કહેવાય. આ અચળ દબાણે માહિતી થઈ કહેવાય. એટલે આ એકમાં હું ધારો કે પોઈન્ટ મૂકું છું કે તમારે પ્રાયોગિક રીતે લીધેલા અવલોકન છે, એ અવલોકનનો ગ્રાફ તમે આ રીતે કરેલો છે.
હવે બીજા બે કલર મૂકી દઉં, P1 P2 P3, બરાબર. અહીં આગળ આ જે વાદળી કલર જે મૂકેલો છે એને P2 કહું છું. P2 નિશ્ચિત દબાણ છે, તો એવી રીતે P1 અને P3 એવું લઈ લો. ધારો કે તમે આ પોઈન્ટ જે છે તો એના માટે પણ અહીંથી હવે ગ્રીન નિશાની જુઓ, ગ્રીન નિશાની વાળો જે હું આલેખ મૂકું છું એ તમારી પાસે અહીં આગળ આમ જાઉં તો એ આલેખ તમારી પાસે P1 માટે તૈયાર થયેલો કહેવાય. જો P1 માટે P1 પછી P2, તો એના માટે તમારે જે લંબાવશો ત્યારે -273.15 થયું. અને હવે રેડ પેનથી જે હું ગ્રાફ મૂકું છું એ P3 લઈ લો ધારો કે, તો અહીંથી આપણે લંબાવતા જઈએ આલેખને, આ આલેખને પાછળ લંબાવેલો ઋણમાં અને ધનમાં જશો તો તમારી પાસે એ આલેખ આ P3 માટે છે. તો P1 P2 P3 ગ્રેટર ધેનમાં મૂકેલું છે ને, અહીંયા જે મૂકેલું છે કે P1 P2 અને P3 વધતા ક્રમમાં. પણ હવે દબાણ જે રાશિ છે અચળ દબાણ, પણ આ જે વક્ર તૈયાર થયેલો છે વક્ર એટલે ઉલટા ક્રમમાં મૂકો તો પણ વાંધો નથી. આ તમને દેખાવા માટે P1 P2 P3 એમ મૂકેલું છે. એક્ચ્યુઅલી તો નિશાની શું થાય, તમારી પાસે P1 P2 P3 આમ નિશાની મૂકવાની થઈ કહેવાય, બરાબર. P1 P2 P3 વધતા ક્રમમાં તમારી પાસે લખાણ આ રીતનું થયું કે પણ ગ્રાફ દોરો ત્યારે તમારો પેટર્ન કઈ થઈ દબાણ સાથે. એટલે આ જે ઓરિજિનલ જે કદ હતું એ દરેક માટે બદલાતું રહે. હવે હું આ નિશાની કાઢી નાખું છું તો એક વસ્તુ તમારી પાસે ફાઇનલ થઈ ગઈ કે જ્યારે કોઈ નિશ્ચિત દબાણ રાખો, અચળ દબાણ P1 હોય, અચળ દબાણ P2 છે, અચળ દબાણ P3 છે, તો એ વખતે જેમ પેલામાં સમતાપી વક્ર હતો, સમતાપી વક્ર હતો, તો અહીંયા તમારી પાસે આલેખ સીધી રેખા મળે છે અલગ અલગ માટે. એ દરેક રેખાનો ઢાળ પણ જુદો જુદો હોય, ઢાળ જુદો જુદો છે, પણ જ્યારે તમે એને પાછળ લંબાવતા જાઓ ત્યારે એક જ બિંદુએ જે કાપે છે એ તમારો આંકડો -273.15 ડિગ્રી સેલ્સિયસ થયો. પણ હવે એ વખતે જે વાયુનું કદ છે એ વાયુનું કદ શૂન્ય થઈ જાય ને. જો અહીંયા ખાસ લાલ પેનથી મૂકી દો ઓરિજિન 0 0, એટલે આપણે પહેલા જ કીધું કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરો, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરો ત્યારે વાયુનું કદ 0 નથી બનતું. દાખલા તરીકે અહીંયા કદ હતું V0 હતું, આના માટે કદ V0 થાય, આના માટે કદ V0 છે, એ શૂન્ય થયું નથી. પણ જ્યારે તમે -273.15 લાવી દો ટેમ્પરેચર, ત્યારે વાયુનું કદ શૂન્ય બની જશે. એનો અર્થ એમ કે વાયુનું કદ શૂન્ય થાય તો વાયુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જ નથી. એનો અર્થ એમ કે વાયુનું પ્રવાહીકરણ થઈ ગયેલું છે. હવે આ તાપમાન કાલ્પનિક છે, આટલું તાપમાન આપણે ઉત્પન્ન કરી શકીએ નહીં. આ તાપમાને વાયુ સ્વતંત્ર વાયુ સ્થિતિમાં ન રહે, એનું પ્રવાહીકરણ થઈ ગયેલું હોય એવી માહિતી તમારી પાસે તૈયાર થઈ ગયા. એટલે ટૂંકમાં આ જે છે એને જે મૂકેલું આઈસોબાર કહેવાય ને, આ જે આઈસોબાર આલેખ તૈયાર થયેલો કહેવાય એની અંદર. તો તાપમાન કદ વચ્ચેનો સંબંધ તૈયાર થયેલો છે એની અંદર. એટલે ટૂંકમાં જે ટેમ્પરેચર તમે મૂકેલું હતું કે ભાઈ T ડિગ્રી સેલ્સિયસ તાપમાને, આપણે સીધું કેલ્વિનમાં કીધું કે T ડિગ્રી સેલ્સિયસ, ત્યારે કદ V0 અને 0 ડિગ્રી. હવે હું જો અહીંયા ટેમ્પરેચરમાં ફેરબદલી કરું એટલે તમને અંદાજ આવી જાય. હવે મારે શું લખવું પડે અહીંયા આગળ કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ V0 છે. સાચું? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરો ત્યારે તમારે કદ V0 બને છે કે નહીં આલેખમાં. અને અહીંયા આગળ તમે બીજું ટેમ્પરેચર કોઈ પણ રાખશો એટલે T ડિગ્રી સેલ્સિયસ રાખો ત્યારે એનું કદ કેટલું થયું? VT બને છે. મેં હવે સુધારો કર્યો છે, ચેક કરો. ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ V0 છે. કદ કેટલું છે? V0. આના માટે બ્લુ પેન મૂકી દઉં છું કે આ જે પોઈન્ટ છે ત્યારે એનું કદ V0 કહેવાય પેલા આલેખ માટે. ગ્રીન માટે આ V0 થયું, રેડ માટે આ V0 થયું. ઓકે, તો T ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું કદ VT અલગ હોય, પ્લસ પણ હોય, માઇનસ પણ હોય, કદ વધે પણ ખરું, કદ ઘટે પણ ખરું.
પણ એના માટે જે ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો તો T ના છેદમાં 273.15 કદ વધ્યું છે, પણ કોની સાપેક્ષમાં? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે વાયુનું કદ V0 હતું એનો આટલામાં ભાગનું કદ વધ્યું કહેવાય, અથવા તાપમાન ઘટાડો તો એટલામાં ભાગનું કદ ઘટ્યું કહેવાય. વધે પણ ખરું ઘટે પણ ખરું, કારણ કે V પ્રોપોર્શનલ T તમે કહેલું છે. પણ આપણે ખાલી વધારો જ વિચારી લો ને કે વધારવામાં આવે તો આટલું વધ્યું કહેવાય. એટલે VT જે બનશે એ ઓરિજિનલ V0 હતું અને V0 જે હોય એના આટલામાં ભાગનું ટેમ્પરેચર વધ્યું છે. અને તમે સાદુરૂપ આપતા આપતા અહીં સુધી પહોંચ્યા. તમે નિરપેક્ષ કેલ્વિન તાપમાન લઈ શકો છો, નિરપેક્ષ શૂન્ય તાપમાન પણ એને કહેવામાં આવે. એ રિલેશન તમને ખબર છે, પણ એક્યુરેટ લો તો 273.15 છે. હવે 0 ડિગ્રી સેલ્સિયસ માટે આ કેલ્વિન થયું અને T0 સિમ્બોલ વાપર્યો. T ડિગ્રી સેલ્સિયસ માટે તમારી પાસે આ કેલ્વિન બન્યું અને T લખેલું છે. તો આ બંને કિંમતો તમે અહીંયા મૂકી દીધી કહેવાય. તો આ સાદુરૂપ થયું કહેવાય. સામાન્ય સમીકરણ તમે લખ્યું છે એની જગ્યાએ તમે સાદુરૂપ આપી દીધું. છેલ્લે V/T બરાબર K2. K2 અચળાંક છે, એનો આધાર શેના પર છે? કઈ બાબત પર આધાર રાખે? વાયુના જથ્થા પર આધાર રાખે, વાયુના દબાણ પર આધાર રાખતો હોય છે. એટલે V પ્રોપોર્શનલ T છે. એક્ઝામ્પલ ગણવા માટે આપણે જે તમારી ડેટા આવ્યો કે ભાઈ 4 માંથી 3 પદ તમને આપેલા છે, બરાબર? એટલે અહીંયા તમે ભૂલ ન કરતા, મારે તો 273 ઉમેરવાનું જ છે અહીંયા પણ, એટલે હું ખાલી લખી આપું તમને કે ભાઈ +273 તમે કરેલું છે જ, અને એ તમારી પાસે કેલ્વિન થયું. કેપિટલ T હોય એટલે કેલ્વિન છે. પણ તાપમાન વધશે તો 2 લિટરની જગ્યાએ કદ પણ વધવું જ જોઈએ. તાપમાન ઘટે તો કદ ઘટશે, સીધી સટલ સમપ્રમાણનો સંબંધ છે. ચલો વધો આગળ. છેલ્લો ત્રીજો નિયમ તમારી પાસે, એને આપેલું છે કે ગેલ્યુસેકનો દબાણ તાપમાનનો સંબંધ આપો. હવે સાદો નિયમ જ બની ગયો ને. પહેલું શોધ બોઇલ બાય P પ્રોપોર્શનલ 1/V. ચાર્લ્સ ભાઈમાં V પ્રોપોર્શનલ T તમે કહો છો, તો વધ્યું શું? P પ્રોપોર્શનલ, એટલે આપણે સ્મોલ p મૂકીએ ને કે વાયુનું જે દબાણ છે એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. તો હવે એ વખતે જ્યાં V નિયત કદ છે અને N મોલ સંખ્યા પણ અચળ તમે રાખેલી છે, એટલે અત્યારે નિયત કદ અને N મોલ સંખ્યા નિશ્ચિત મૂકી દો. પાછળ તમારે બોલવો છે નિયમ માટે. ચાલો આટલું આપણે આપી દીધું. તો ગેલ્યુસેકનો પહેલો તો નિયમ શું તૈયાર થવાનો છે? સ્ટેટમેન્ટ તમે આપી દો. ચાલો કે ભાઈ અચળ કદે નિશ્ચિત મોલ સંખ્યા ધરાવતા તો નિશ્ચિત જથ્થાના વાયુ નું દબાણ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, અચળ કદે નિયત કદ ધરાવતા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. નિયત કદ ધરાવતા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે P પ્રોપોર્શનલ T તમે કરેલું છે. તો હવે આને સાદુરૂપ આપણે આપી રાખો. તો P બરાબર અહીંયા નવો અચળાંક K3 મૂકવાનો થાય ને, K3 * T મૂકી દઈએ, જ્યાં K3 શું છે તો કે સમપ્રમાણતા અચળાંક તમારી પાસે તૈયાર થયેલો છે. સમપ્રમાણતા અચળાંક છે. હવે આની જેમ જ બે જુદી જુદી પરિસ્થિતિ માટે લખવું હોય એટલે હું તમને અત્યારે એવું આપું છું અલગ રીતે કે દાખલા તરીકે તમારી પાસે નિશ્ચિત જથ્થાનો વાયુ છે, ઓકે, અને શરૂઆતમાં એનું દબાણ P1 સમથિંગ છે, એ વખતે એનું તાપમાન સમથિંગ છે, અને અંતિમ સ્થિતિમાં શરૂઆતમાં અને ફરી પાછું લખી દઉં કે અંતિમ સ્થિતિમાં
બીજી પરિસ્થિતિ જ્યારે તમે લો ત્યારે તમારી પાસે દબાણ P2 અને તાપમાન T2 છે. રેડી? એટલે એક્ઝામ્પલ માટે ફરી પાછી ચાર રાશિ આવી ગઈ કે ભાઈ ધારો કે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P1 હોય ત્યારે તાપમાન T1 છે. હવે જો તમે દબાણ બદલો તો તાપમાન બદલાશે અને તાપમાન બદલો તો દબાણ પણ બદલાઈ જવાનું છે. એટલે આ જે તમે સૂત્ર મૂકેલું છે એને આપણે એક્ઝામ્પલ ગણવા માટે શું લખી શકશો કે P1 upon T1 બરાબર P2 upon T2 તમે બનાવી શકો. ફરી પાછી સૂત્રાત્મક માહિતી આવી ગઈ. ચાર રાશિ છે P1 P2 T1 T2. ચારમાંથી ત્રણ આંકડા તમને આપેલા હોય, એક તમારે શોધવાનું હોય. તો એ પણ દાખલો તૈયાર થઈ ગયેલો કહેવાય. પણ એને દબાણ અને તાપમાનનો સંબંધ કીધેલો છે. તો એનો જે આલેખ આવે તો તમારી પાસે દબાણ P પણ 12 માં લીધેલું છે અને તાપમાન કેલ્વિનમાં છે, એટલે કેપિટલ T છે. તો અહીંયા જ્યારે તમે આલેખ દોરો, કદ નિશ્ચિત છે એટલે V1 V2 V3 એ પ્રકારે મૂકવું છે. તો એ પણ 0 માંથી આલેખ સીધી રેખા તૈયાર થવાનો છે. અહીં આગળ જે કદ દબાણ 0 તાપમાન 0, તો આની અંદર તમારી પાસે આપણે બ્લુ આલેખ મૂકી દે સૌથી પહેલો, તો એ સીધી રેખા મળશે. આના માટે હું V2 સિમ્બોલ વાપરું છું. એટલે અચળ કદ છે, અચળ કદ છે ને ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ નિરપેક્ષ તાપમાન સમપ્રમાણમાં છે. એટલે જો તમે તાપમાન વધારો, તાપમાન જે કેલ્વિનમાં છે એ વધારવામાં આવે તો વાયુનું દબાણ 12 માં વધશે. તાપમાન ઘટાડો તો વાયુનું દબાણ પણ ઘટશે. એ રાશિ તૈયાર થઈ. પણ એ ઓરિજિન 0 0 અહીંયા મારે મૂકવાનું છે. ઉદ્ગમ બિંદુમાંથી મળે સીધી રેખા તૈયાર થયેલી છે. બે કલર ચેન્જ કરી નાખો. દાખલા તરીકે હવે તમે અહીંયા આગળ મૂકો તો બીજા માટે આલેખ આને V1 કહેવામાં આવે, તો એ પણ સીધી રેખા તૈયાર થયેલો છે. અને ત્રીજી રેખા મૂકી દઉં તો એના માટે આપણે V3 મૂકી દઉં તો એ પણ તમારી પાસે સ્ટ્રેટ લાઈન તૈયાર થાય આ રીતે. તો આના માટે પણ V1 V2 V3 વધતા ક્રમમાં મૂકવાનું છે. V1 is greater than V2 is greater than V3 મૂકી દો વધતો ક્રમ. તો એ આલેખ આ પ્રકારનો તૈયાર થાય. એટલે ટૂંકમાં વાયુ નિયમો જે હતા એ તમારા ત્રણેય સ્વતંત્ર પ્રશ્ન બની ગયા. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ ને ગેલુસેકનો નિયમ. બોયલ જે હતો એમાં તાપમાન અચળ રાખો, દબાણ ને કદનો વ્યસ્ત સંબંધ લીધો. ચાર્લ્સનો જે નિયમ છે એમાં તમે દબાણ અચળ રાખશો, કદનો નિરપેક્ષ તાપમાન સાથેનો સંબંધ લીધો. અને ગેલ્યુસેકની અંદર તમે કદ અચળ રાખશો તો દબાણનો નિરપેક્ષ તાપમાન સાથેનો સંબંધ તમે લીધેલો છે. એક રાશિ અચળ રાખો, બાકીની બે રાશિનો સંબંધ તમે મેળવો છો. અને એનો જે એક્ઝામ્પલ છે એ સૂત્રાત્મક છે. ચારમાંથી ત્રણ કિંમત આપે, એક તમારે શોધવાની. અને કેલ્ક્યુલેટર તો આપ્યું છે તમને રમકડું રમવા માટે. ફર્સ્ટ ક્લાસ નીચો દબાવી દો, પણ એકમ સાથે લખવાના. એટલે ઉપર નીચે એકમ કેન્સલ થયો, જે વધ્યો એ જ રહેવો જોઈએ. યુનિટ નહીં લખો તો માર્ક કપાઈ જાય. ઓકે, નેક્સ્ટ ટાઈમ ફરી પાછા વાયુ નિયમોમાં આપણે આગળ વધવાના છીએ. બરાબર? મેં તમને અલગ રીતે આલેખ સમજૂતી આપી છે. આ તમારામાં આલેખ જે છે આનું અહીંયા મૂકેલું છે. ઓફિશિયલી તમે આ વિચારો તો જલ્દી સમજૂતીમાં આવી શકે. હજુ તમારી પાસે આદર્શ વાયુ સમીકરણ જે વગરનો બાકી ને એવોગેડ્રો નિયમ આવે, આદર્શ વાયુ સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ, પછી વાયુની પ્રકૃતિ આગળ આગળ શીખતા જવાની છે. ઓકે, આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા ભેગા થઈએ છીએ નવા ટોપિક સાથે. આવજો, બાય.